વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાય 1.1 ની અંદર દાખલા નંબર 1 ની અંદર આપણે પહેલો દાખલામાં 5 પેટા હતા એ આપણે જોયું. હવે આપણે જોશું દાખલા નંબર 2 અને દાખલા નંબર 2 ની અંદર 3 પેટા આપ્યા છે. તો દાખલો નંબર 2 એવું કહે છે કે આ બે જે પૂર્ણાંકો આપ્યા છે એનો ગુસા ને લસા મેળવવાનો છે અને ત્યારબાદ મળ્યા પછી ગુસા ગુણ્યા લસા બરાબર બંને પૂર્ણાંકોનો ગુણાકાર, એટલે કે જેટલો ગુસા ગુણ્યા લસા જે આવે એનો આનો બરાબર ગુણાકાર બરાબર થવો જોઈએ એવું ચકાસ. તો ચાલો જોઈએ નંબર 1 તો 26. તો 26 ના અવયવ જેમ આપણે પાડી છે તેમજ મિત્રો પેલા તો 26 તો 13 દુ 26, 13 અવિભાજ્ય સંખ્યા તો 13 એકુ 13. ત્યારબાદ 91 ના અવયવ એકી સંખ્યા છે તો 13 સત્તા સીધું જ આપણે ખબર જ છે કે બીજે ક્યાંય ભાગ ચાલે એવું જ નથી. 13 સત્તા 91 અને 13 એકુ 13. 26 ના અવયવ તો કે 2 ગુણ્યા 13 ગુણ્યા 1 અને 91 ના અવયવ તો કે 7 ગુણ્યા 13 ગુણ્યા 1. હવે ગુસાનો મતલબ શું થાય મિત્રો? તો કે સામાન્ય અને કેવી ઘાત લેવાની? નાની ઘાત. સામાન્ય અને નાની ઘાત. તો બેયમાં સામાન્ય શું છે? તો કે 1 13 અને 1 1. 1 નો લેતોય કાંઈ નહીં. તો 26 અને 91 નો બરાબર 13. 26 અને 91 નો લસા તો કે બધા લઈ લેવાના મિત્રો. લસા બરાબર અને મોટી ઘાત બધા એટલે 2 આવશે, 7 આવશે અને 13 આવશે. 1 ની જરૂર નથી. 7 દુ 14, 7 ગુણ્યા 2 એટલે 14 અને 14 ગુણ્યા 13 તો 4 1 4 તેરી 12, 2 વધી પડે 1, 3 એકુ 3 ને 1 4, 2 4 ને 4 8. લસા મિત્રો 26 અને 91 પૂર્ણાંકો બે આપ્યા છે એનો ગુસા 13 મળે છે અને લસા મળે છે આપણે 182. તો મિત્રો હવે આપણે આમાં જોઈએ આપણે ગુસા અને લસા. તો આપણે અહીંયા જોઈએ ગુસા ગુણ્યા લસા બરાબર બંને પૂર્ણાંકોનો ગુણાકાર. આ થવું જોઈએ. તો ચાલો ગુસા તો કે 13, લસા તો કે 182, બંને પૂર્ણાંકો એટલે કે એક 26 અને બીજો 91. આ બેનો જવાબ સમાન આવી જવો જોઈએ. તો 13 દુ ને 26 અહીંયા સીધું કરું. 13 દુ 26 ના 6 વધી પડી 2, 13 સત્તા 91, 13 અઠા 104, 13 અઠા 104, 104 ને 2 106, 106 ના 6 વધી પડી 10 અને 13 એકુ 13 અને 13 ને 10 23. તો 2366. આ બાજુ આપણે મિત્રો જોઈએ તો 26 એકુ 26, 26 ના 6 વધી પડી 2 અને 26 નવા 9 6 54 ના 4 વધી પડી 5, 9 દુ 18, 18 ને 5 23 અને 2 એટલે 234 પ્લસ 2 એટલે 236, 2366. તો મિત્રો સાચું છે કે ભાઈ બંનેનો લસા ગુસા ગુણ્યા લસા બરાબર બંને પૂર્ણાંકોનો ગુણાકાર થાય છે. પેટા નંબર 2 મિત્રો આપણે જોઈએ તો 510. ચલો 0 આવ્યો, 2 કી ઘાત, 2 કી ઘાત છે તો 250 અને 5 એટલે કે 255. તો આના અડધા 255. હવે 3 અઠા 24, 1 તો 3 ભાગ આવશે મિત્રો. 3 અઠા 24 નો ખ્યાલ પડે તો 255 ભાગ્યા 3 કરી દો. 3 અઠા 24, 1 અને 3 5 15, 0 0. 85 ગુણ્યા 3, 85 ગુણ્યા 3. હવે 3 નો હાલે. હવે 17 5 85, 17 એકુ 17 અવિભાજ્ય સંખ્યા મિત્રો એટલે 17 એકુ 17. ચલો બીજું જોઈએ 92. બેકી સંખ્યા છે મિત્રો. ચાલો 92 ના અડધા 40 90, 45 દુ 90 અને 45 ને 46. તો 46 દુ 92, 46 દુ 92 અને 23 દુ 46.
23 અવિભાજ્ય સંખ્યા છે મિત્રો, એટલે 23 એકુ 23. ચાલો બંનેના અવયવ પડી ગયા તો અવયવ લખી નાખો 510 ના. તો 510 બરાબર 2 ગુણ્યા 3 2 ગુણ્યા 3 ગુણ્યા 5 ગુણ્યા 17 અને એને ગુણ્યા 1. 92 ના અવયવ જોઈ લો. તો 92 ના અવયવ છે 2 ગુણ્યા 2 ગુણ્યા 23 ગુણ્યા 1. અહીંયા 92 ના અવયવ માટે 2 નો વર્ગ આવશે, 2 ગુણ્યા 2 અને 23 ગુણ્યા 1. ચલો ગુસામાં તો બંનેનો ગુસા સીધો એમનો જ લખી નાખો. ગુસા બરાબર ગુસાની અંદર તો કે સામાન્ય બેયમાં હોય તેવું સામાન્ય તો કે 2 એક જ અને નાની ઘાત, તો નાની ઘાતનો પ્રશ્ન નથી, બેયમાં હોય તેવા જ તો 2 એક જ મળે છે મિત્રો. જો બીજું 3 નથી 5 નથી 17 કાંઈ છે જ નહીં અને નાની ઘાત બરોબર છે એટલે 2 એક જ, તો એનો ગુસા મળશે આપને 2. ગુસા કેટલો મળશે 2. હવે રહી વાત લસા. તો લસામાં મોટી ઘાત એટલે કે 2 નો વર્ગ અને બધાય બરોબર છે તો 3 મળશે, હા 17 આવશે, હા અને 23 પણ આવશે. 3 5 17 અને 23. તો લસા અઘરો પડી ગયો અને 5 એક બાકી રહી ગયા મિત્રો, એટલે 5 પણ આવશે. તો 5 ગુણ્યા 17 5 ગુણ્યા 17 ગુણ્યા 23. તો 2 નો વર્ગ 4 2 નો વર્ગ 4 ને 4 તેરી 12 ને 12 પંચા ને 60 12 પંચા 60 અને 17 છક 102 1020 અને એને ગુણ્યા 23. 0 0 2 2 4 0 2 1 2 0 3 2 6 0 3 1 3 0 6 4 3 ને 2 23,460. તો આનો ગુણાકાર મિત્રો થયો 23,460. ગુસ્સા મળ્યો આપને 2, લસા થયો 23,460. હવે આમાં આપણે તપાસ કરી લઈએ. તો લસા ગુણ્યા ગુસા, ગુસા ગુણ્યા લસા બરાબર બંને પૂર્ણાંકોનો ગુણાકારો ભાઈ. બંને પૂર્ણાંકોનો ગુણાકારો. ચલો ગુસા ગુણ્યા લસા. તો ગુસા જે આપણે મળ્યો 2 અને લસા મળ્યો 23,460. તો આનો ગુણાકાર આપણે કરશું તો અને આને બંને પૂર્ણાંકોનો ગુણાકાર, એક પૂર્ણાંક છે 510 અને બીજો છે 92. તો અહીંયા 0 6 2 12 વધી પડી 1 4 2 8 ને 1 9 3 2 6 અને 2 2 4 એટલે કે 23 2 46 46 અને 46 2 92 એટલે 46,920 46,920 અને 510 ગુણ્યા 92. તો 0 9 1 9 9 5 45 0 2 1 2 5 2 10 0 2 9 તો 46,920. તો આ સાચું છે 46,920. ચાલો વિભાગ 2 ની અંદર આપેલ પૂર્ણાંકોની જોડીના ગુસા અને લસા આપણે 2 દાખલા શીખા. એનો ગુસા ગુણ્યા લસા બરાબર બંને પૂર્ણાંકોનો ગુણાકાર આપણે ચેક પણ કર્યો, બરાબર જ થાય છે. હવે એમાં પેટા 3 આપણે દાખલા નંબર 2 ની અંદર આપ્યા હતા. તો આ લાસ્ટ છેલ્લું પેટા જોઈએ એમાં આની અંદર દાખલા નંબર 2 ની અંદર તો 336. ચાલો પાછળ બેકી સંખ્યા છે એટલે 18 ને 150 150 18 160 168 તમને સર ભાગ કેમ પાડો હો? આમ આના 4 ને આના અડધા 8 ને આના અડધા 4 એટલે કે 84. હવે આના અડધા 4 ને આના અડધા 2 એટલે 42. આના અડધા 2 અને આનો અડધો 1. હવે નો હાલે. હવે 7 તેરીને 21. અને 7 અવિભાજ્ય સંખ્યા મિત્રો આવી ગઈ એટલે 7 1 ત્યાર પછી 54 તો તમને એકદમ સરળતાથી 27 દુ 54. હવે તો 7 એકી સંખ્યા આવી ગઈ. 9 તેરી 27
3 તેરી 9 અને જ્યાં સુધી એક મિત્રો ન આવી જાય ને ત્યાં સુધી આ કરવાનું 3 એકુ 3 એટલે અહીંયા પછી ચેક કરી લેવાનું 3 દુ 6 6 તેરી 18 ને 18 તેરી ને 54. ચલો ગુસા તો પેલા 336 ના અવયવ કેવા અવયવ અવિભાજ્ય અવયવ આ બધી અવિભાજ્ય સંખ્યા જ મળે જો 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 1 2 3 4 ગુણ્યા 3 અને ગુણ્યા 7 એક નથી લખો તો કઈ નહીં ચલો તો 2 ની કેટલી ઘાત આવી તો કે 4 ઘાત ગુણ્યા 3 ગુણ્યા 7 54 ના અવયવ તો કે 2 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3 2 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3 એટલે કે 2 ગુણ્યા 3 ની 3 ઘાત. ચાલો ગુસા આમ પણ લખાય આગળ 336 અને 54 નો ગુસા બરાબર તો ગુસા એટલે કે બે માં હોય તેવું સામાન્ય અને નાની ઘાત. તો હવે આમાં જોવાનું છે તો બે માં હોય એવું 3 છે તો 3 લઈ લ્યો નાની ઘાત છે એટલે અહીંયા એક ઘાત હોય એટલે એક લેવાઈ ગયા 2 પણ લ્યો 2 અને 3 બંને આવશે કારણ કે અહીંયા 2 છે અહીંયા 2 ની 4 ઘાત છે 2 ની 4 ઘાત નો ચાલે તો 2 તો 3 દુ ને 6 તો ગુસા આપને મળશે 6. હવે આપણે જોઈએ 336 અને 54 નો લસા ભૂલાવું ન જોયો રાત્રે કોક નિંદરમાં ભર નિંદરમાં ઉઠીને પૂછે ને કે ગુસા ને લસા આવડે તો કે હા આવડે તો ગુસા ને લસા તો ચાલો હવે તો ગુસાનો નિયમ એવો છે કે ભાઈ મોટી ઘાત અને બધું તો 3 લઈ લ્યો 7 5 છે 5 નથી 7 તો 7 લઈ લ્યો મોટી ઘાત તો 3 ની 3 ઘાત આવશે 3 ની 3 1 છે પણ મોટી ઘાત લેવાની છે 2 ની 4 ઘાત છે તો 2 ની 4 ઘાત 3 ની 1 ઘાત છે અહીં મોટી ઘાત લેવાની છે લસાની અંદર તો 3 ની અને એને ગુણ્યા 7 તો 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા એટલે 2 દુ 4 4 દુ 8 ને 8 તેરી 24 સોરી 2 દુ 4 4 દુ 8 ને 8 દુ 16 અને 3 તેરી 9 ને 9 તેરી ને 27 અને એને ગુણ્યા 7 કરો બધાયનો ગુણાકાર લ્યો 16 ગુણ્યા 27 6 2 12 વધી પડે 1 2 1 2 ને 1 3 7 6 42 ને 2 વધી પડે 4 7 8 4 11 2 2 ને 3 ને 4 432 16 ગુણ્યા 27 432 એને ગુણ્યા 7 આદુ 14 વધી પડે 1 7 1 22 2 વધી પડે 2 સાચો 28 ને 2 3024 લસા 3024 અને ગુસા એનો મેળો આપને માત્ર 6. તો હવે આપણે ચેક કરી લઈએ કે ગુસા ગુણ્યા લસા એવું બેસે હે તો અહીંયા જોઈએ તો ગુસા ગુણ્યા લસા ગુણ્યા લસા બરાબર બંને પૂર્ણાંક સંખ્યાઓનો ગુણાકાર. તો ચાલો તો ગુસા મળ્યો 2 નહીં 6 લસા મળ્યો 3024 બરાબર 336 ગુણ્યા 54 6 ચોક 24 વધી પડી 2 6 2 12 6 ચોક 24 ના 4 વધી પડી 2 6 2 12 12 ને 2 14 અને 76 ને 18 18144 18144 336 ગુણ્યા 54 0 5 36 વધી પડે 3 5 તેરી 15 3 18 5 તેરી 15 15 3 18 વધી પડે 1 5 તેરી 15 ને 16 24 વધી પડી 2 4 તેરી 2 14 વધી પડી 1 4 તેરી 12 ને 13 4 4 8 ને 3 11 વધી પડી 1 6 ને 2 8 18144 18144